જામનગરના કાલાવાડમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલમાં સન્માન પુષ્પ 2024 કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને સન્માનપત્ર, શ્રીમદ ભાગવદ્ ગીતા, સ્વામી વિવેકાનંદ પુસ્તક તેમજ ભારત માતાનું માનચિત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલમાં સન્માન પુષ્પ 2024 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વર્ષ 2024માં આવેલ એસએસસી બોર્ડના પરિણામમાં શ્રી સરસ્વતી માધ્યમિક શાળા શિશુ મંદિર કાલાવાડ તાલુકામાં રેકોર્ડ બ્રેક સિદ્ધિ પ્રાપ્ત કરનાર તાલુકાના 3 વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ આવેલ, શુભ ખંભાઈતા 99.98 PR સાથે ગુજરાતમાં બોર્ડમાં દ્વિતીય ક્રમે અને ફોરમ પટેલ 99.97 PR સાથે તૃતીય ક્રમ મેળવી કાલાવાડ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનપત્ર, શ્રીમદ ભાગવદ્ ગીતા, સ્વામી વિવેકાનંદ પુસ્તક તેમજ ભારત માતાનું માનચિત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આ સાથે શ્રી સરસ્વતી માધ્યમિક શાળાના કુલ A1 ગ્રેડ મેળવનારા 14 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમજ શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલના સમગ્ર શિક્ષકો તેમજ સહાયકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી સંસ્કાર તીર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિઠલાણી સાહેબ, ગિરીશભાઈ બુદ્ધદેવ, ભાવિનભાઈ શાહ, હસમુખભાઈ સિદ્ધપરા, ભાનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક ટ્રસ્ટી મંડળ, દાતાશ્રી, શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર.